આજ તો આપણે એક મસ્તી મીઠી મીઠી વસ્તુ બનાવવાની હતી વો ભાઈ. નાક તો થોડા બનશે પણ આ જી હોય આજ તો આપણે થોડુંક મીઠું મીઠું ખાવાનું જ છે વો ભાઈ. એમાં જો આપણે થોડોક ગોળ લઈ લીધો, થોડોક બાજરાનો લોટ લઈ લીધો, જો ગાયના ઘીની વાટકી પણ ભરી લીધી હતી ને હોઠાઈ લઈ લીધી હતી હો. પછી તો આપણે છે ને ભાઈ ઘરમાં થોડુંક પાણી નાખી લીધું હો. પછી તો આપણે એને મસ્તીનું ચમચેથી હલાવી નાખ્યું એટલે ગોળ ઓગળી જાય ને સરખાઈથી. પછી તો આપણે ગોળ અને પાણીને હરખાઈથી મિક્સ કરી ને આપણે એને ગેસ ઉપર જરીક વાર ગરમ થવા પણ મૂકી દીધું હો. પછી તો આને થોડુંક ગરમ કરીને આપણે બીજી ટોપલીમાં થોડુંક ગાયનું દેશી ઘી નાખી દીધું. પછી તો ઘી ગરમ થયું ને થોડીક વાર એટલે આપણે એમાં નાખી દીધો બાજરાનો લોટ. પછી તો આપણે એને મસ્તીનો એને હલાવવા જ માંડ્યા અને હલાવી જ રાખવો પડે બાકી ખાંગડિયું થઈ જાય હો. પછી તો થોડીક વાર રહીને મસ્તીનું રાતું થયું ને એટલે આપણે એમાં નાખી દીધું ગળનું પાણી. પછી તો આપણે આ બધીને થોડીક વાર હલાવ્યું હતું ને ત્યાં તો જાડું મસ્તીનું થવા માંડ્યું હતું. થોડીક વાર આપણે આ બધીને મસ્તીનું પાકવા દીધું ને થોડીક વારમાં તો આપણે બાજરાનો લોટનો શીરો એક નંબર તૈયાર થઈ ગયો હો ભાઈ. પછી તો છેલ્લે આપણે એમાં નાખી દીધો હોઠનો ભૂકો. આપણે મીઠો બાજરાનો લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો હો ભાઈ. પછી તો ભાઈ આપણે એને ટેસ્ટ કર્યો ને ભાઈ એક નંબર લાગતો તો હો ભાઈ, કોઈ ન ઘટે હો ભાઈ. તમને આવો શીરો ભાવે કે નહીં કમેન્ટ કરીને કહીજો હો. ને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, આવજો, મળીએ આવતા બ્લોગમાં.